પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. 20 થી 30 માર્ચ દરમિયાન આકરી ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં 42 ડિગ્રી તાપમાન પહોંચે તેવી પણ શક્યતા છે. ગાંધીનગરમાં રામકથા મેદાનમાં વ્યાયામ શિક્ષકોનો હલ્લાબોલ. વ્યાયામ વીરોની કાયમી ભરતી કરવા માંગ કરવામાં આવી છે. છેલ્લા 15 વર્ષથી કાયમી ભરતી કરવાની માંગ થઈ રહી છે. 4000 જેટલી વ્યાયામ શિક્ષકો કાયમી થાય તેવી માંગ છે. કરાર આધારે ભરતીમાં શોષણ થતું હોય તેવો શિક્ષકોનો દાવો છે. સરકાર સમક્ષ અનેક વખત રજૂઆત કરવા છતાં નથી કરાઈ ભરતી. રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર છે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે આપી છે હડતાળનું એલાન. તમામ જિલ્લાઓમાં એક સાથે આવેદનપત્ર આપી હડતાળ પર ઉતર્યા છે. ટેકનિકલ કેડરમાં સમાવેશ અને ગ્રેડ પે સહિતના પ્રશ્ને હડતાળ. રાજ્યભરના 25,000થી વધુ કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર. સુરત જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારીઓનો વિરોધ. પડતર માંગણીઓને લઈને અનિશ્ચિતકાળ સુધીની હડતાળ પર ઉતર્યા છે. ખાતાકીય પરીક્ષા અને ગ્રેડ પેના મુદ્દે હડતાળ. 580 જેટલા આરોગ્ય કાર્યકર્તાઓ બેઠકમાં ભાગ લીધો છે. કર્મચારીઓ ગાંધીનગર ખાતે એકત્રિત થઈ આપશે આવેદનપત્ર. વડોદરામાં કારેલીબાગમાં રક્ષિત અકસ્માત કેસનો મુદ્દો. આરોપી રક્ષિત ચોરસિયા સામે એનએસયુઆઈએ વિરોધ કર્યો છે. એમએસ યુનિવર્સિટીમાંથી એડમિશન રદ કરવાની પણ માંગ કરી છે. એનએસયુઆઈએ વાઇસ ચાન્સેલરને આપ્યું છે આવેદનપત્ર.